So hey guys, welcome back to my YouTube channel and welcome back to my new vlog. તો ભાઈ આજે છે ને આ નવા કપડાં પહેરી લીધેલા છે આપણે એન્ડ બધા રેડી થઈ ગયેલા છે બધા એટલે મમ્મી નહીં આવવાની છે, પપ્પા તો નીકળી ગયા અમારે કરતે પહેલાં અને શિવો બી રેડી થઈ ગયો. અમે અત્યારે નીકળવાના છે સગાઈમાં. અમારે ગુજરાતીમાં અમારી જે ગામડાની પાસે છે ને એને ચાંદલો કહેવાય, ચાંદલો એટલે ચાંદલામાં જવાના છે અત્યારે. તો બહુ દૂર નહીં મળે, નજીક જ છે, પણ અમે અમારી જે આપણી વાહન ખરીને જ લઈને જવાના છે. એમ તો બધી ગાડી છે પણ આપણું પોતાનું હોય તો ચાલે વાહન એમ કરીને, એમ એટલે ગમે જ્યારે કામ પડી જાય તો ફટાફટ નીકળી આવે એ કારણે એમ. તો ભાઈ શિવો રેડી થઈ ગયા, તમને શિવો બતાવું, એકદમ એ ચક્કાસ લાગતો છે. ઓહ નિગાઠે ભાઈ નિગાઠે આજે લાગે ને લુકિંગ સો. ઓ બાપુ એક મિનિટ, લાગે ને લાગે એમ ખતરનાક લાગે ચશ્મા. એન્ડ આ શર્ટ બી મસ્ત લાગે અને પેન્ટ બી મસ્ત છે. ખતરનાક 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 આગ લગાડી આગ લગાડી આગ લગાડી. સ્લિમ બોડી ને એટલે મસ્ત લાગે. આપણે તો યાર ખબર નહીં હવે. તો ભાઈ હવે તૈયાર થઈને નીકળીએ, બરાબર. ફોન આવતો છે દીવુનો ફોન આવતો છે દીવુનો. ભાઈ ચાલ મેં વિડીયો અત્યારે ક્લોઝ કરો, પાછો ઓપન કરો, ત્યાં જઈને નીકળ. તો ભાઈ આ શિવાના શૂઝ છે અને આ આપણા લાવી મેં સાફ કરી નાખું મમ્મી લાવ ને, બસ સાફ થઈ ગયા. એમ તો એને જોવા હું કંઈ નહીં, જ્યારે પહેરવાનું હોય ને ત્યારે જ એની કાળજી લેવાય, હે ને. લાગે ને આપણે રેડી થઈ ગયા. જો ધનિયા રેડી, એકદમ ફૂલ રેડી. હમણાં ખાલી છે ને જવાની જ વાર. ચાવી હા ભાઈ, એક પાછળથી આવ્યો હવે. હજુ 4-5 જણ રાહ જોતા છે ત્યાં, બરાબર. તો ભાઈ આપણે નીકળીએ. આપણે રેડી થઈ ગયા ગાડીમાં, આપણે વાહન લઈને જ જાઉં. એન્ડ અમે અત્યારે અહીંયા છે ને 4 જણ છે હાલમાં. હવે અગાડી ખબર નહીં, થોડાક જણ આવવાના છે દોસ્તાર લોકો, એમ કે હવે કેટલાક જણ છે ખબર નહીં. હવે આપણને આપણે જાય તો જ ખબર પડે. ચલો ધનિયા, ચલો ચલો ચલો. હવે કેટલાક જણ અહીંયા ઊભી રહેલા છે ને તો ખબર નહીં. હવે આપણે આ ટેમ્પો દેખાતો છે હવે ગાડી. બસ રે તમે હવે છે ને ચાલ ની એ ગાલે હવે લોઠા પેલામાં શિફ્ટ કરી દે. મોટા સાઈડ જઈ, મોટા સાઈડ જઈ. ના ના ભાઈ ના લે ચલાવ તો ચલાવી લાવ મેં ચલાવું, તમને નહીં આવડે. સાચું કેમ? તો છોડ પેલા છોડ. ચાલ મેં આવું કે ચલી લે. ઓય મેં આવું કે આ નીચેને પાછળ જ રાખ. જલ્દી ગાડી ભાઈ ભાઈ ડ્રાઈવર ચેન્જ, ડ્રાઈવર ચેન્જ. પેલા આ લઈ લે, આપણે લઈ લે. હું ચાલે ને હું તો આવી ગયા. કોણ લાવવાનું? તને પૂછ્યું નહીં ચાલે. મજા લેવાની તો પછી મજા તો એમાં આવી જ જાય. હોય થાય નહીં, બેહી લઈ જવાનો. તો ભાઈ અહીંયા છે ને બધા ગીચડો ગીચ બેસી ગયેલા છે બધા. આવડે આવડે હમણાં બોલની નહીં બોલની હમણાં. બસ આ બધા ભગત માણસ બની ગયેલા છે બધા.
વિડીયોમાં આવે એટલે હે ને હા ઈસો આવું ભાઈ કદી પાછળ હા પાવર સ્ટીરિંગ ચલાવી રહેલા ને એટલે બસરે હવે ગેર કેવું પડે હવે આ નવું લાખી દીધેલું અમે એટલે હવે ગેર છે ને જરાક પડતો છે વ્યવસ્થિત પણ આની શિફ્ટ ને પેલો મિનિમાઇઝર જેવો નહીં પડે ગેર એમ ભાઈ ચાંદલાનું પાર્કિંગ જુઓ આના એવું છે ને તમે બોલતા પાયા મને ભાઈ હવે છે ને સગાઈ અટેન્ડ કરીને એકદમ બહાર ફરવા નીકળી ગયેલા છે હા ભાઈ એકદમ મજામાં છે ખુશ છે હવે એટલા બધા હેપી નહીં પડે કારણ છે પણ ગુલાબી સાડી આડી જઈ ગયા દિસતમ રાજકર એ બાબલે દેખાય નહીં ખરાબ બહુ ખરાબ દેખાય તો ભાઈ જેવા સગાઈમાંથી આવ્યા ને તો તેવા જ આ ટોમીભાઈને છે ને આપણે ફરાવવા લાવવો પડ્યો આને બહુ ફરવાનું જોવું પડે ગાડી પર તો હવે અહીંયા સુધી ફરવા લાવ્યો આપણે મંદિર સુધી અને કેવો બેસી રહેલો છે ગાડી પર એટલો શોખ ને ફરવાનો હવે ગાડી છૂટો રહે એટલે ગાડી પર ચડી જ જાય એટલે એને લઈ જવાનું પછી ચાલો હવે ઘેરે ડાયરેક્ટ હે ને ટોમી બંધ થઈ ગઈ ગાડી ચલો અત્યારે બાઇક લઈને નીકળી પડ્યા બહુ હાથે 6 વાગી ગયા 6 કામ છે એટલે જતા છે પવન આવતો છે એટલે બહુ ખરાબ સંભળાતું હોય પણ વિડીયો બી બનાવવું પડે ઓકે બાઈક મંગાવવું પડે બાઇક તો મંગાવવું જ પડે જો પછાડી જો સુરત દાદા આથમતા છે ખતરનાક લાગે તો બી ચાલો આપણે હો જેન્ટ્સ પાર્લરમાં જઈને લુક ચેન્જ કરવા પડે કે હવે તો અપડેટ જ જવું પડે બાલ જો ભાઈ પોતા પર ધ્યાન આપીએ ને તો લાઈફ સ્ટાઈલ પર ધ્યાન નહીં અપાય એવું થઈ જાય બધું જોવાનું રહે એટલે આવું છે કાંઈ નહીં તો બી કોશિશ તો કરવું શું કહી બરાબર આજે ફરીને છે ને કંટાળી ગયેલા કે નહીં એટલે છે ને પેલું શું કહી અપડેટ નહીં રહેવાતું છે જરાક પેલું કંટાળી પેલું એ થાય કે ભાઈ અમે છે ને જે કામ માટે ગયેલા હતા ને એ કામ પૂરું કરી આવ્યા એટલે માપું જ લેવા ગયેલા હતા વિન્ડો એન્ડ દરવાજાનું લેતા આવ્યા અત્યારે નીકળીએ ઘરે ભાઈ આજે સગાઈમાં ગયેલા તો મજા તો આવી પણ જોઈએ તેવી મજા નહીં આવી થોડુંક મૂડ ખરાબ હતું એના કારણે હતું તે ભાઈ હવે દોસ્તારને લીધે જ ખરાબ હતું પણ હવે દોસ્તારનું મૂડ હેપી એટલે આપણું બી હેપી જ રાખવું પડે બરાબર ને ભાઈ જો અહીંયા શિવ ટ્રાવેલર્સ વાંચતા હવે હજુ એક જગ્યાએ માપું લેવા જવાનું છે એટલે
એક ખાતે છે ને બબ્બે કામ પતી જાય આપણા. તો ભાઈ જો બસ અમને ઓવરટેક કરી છે. તો ભાઈ અમે છે ને જે જગ્યાએ માપ લેવાનું ને તે જગ્યા પર આવી ગયેલા છે, પણ એ ભાઈ જે ખરા ને એ બહાર છે થોડાક, તો આવતા ફેરી 15 મિનિટ થઈ જાય એવું કીધું. અમે થોડી રાહ જોઈએ, બેસીએ જરાક. તો ભાઈ અમે છે ને અહીંયા ઘણા સમય પછી આવેલો હતા. આ બહારનો નજારો એકદમ કમ્પ્લીટ બહુ મસ્ત લાગતો હતો. એ પાકેલી કેરી બી હતી ત્યારે. આજે ફરી ફરીને કંટાળી ગયેલા એટલે જરાક ફેસ બહુ ખરાબ દેખાતો હોય. ફરતેના ડુંગર જ દેખાય આ બાજુ. હું બેસી મસ્ત જગ્યા, જંગલમાં ઘર, શાંતિથી રહેવાનું, કોઈનો કકડાટ સાંભળવાનો નહીં. બરાબર, ચાલો નીકળીએ નીચે.